હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવા માહોલો છે। ધોધમાર વરસાદ નહીં પરંતુ ઝાપટા પડી રહ્યા છે। જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો જોવા મળી રહ્યો છે। આવામાં વરાપના માહોલ વચ્ચે આગામી ટૂંક સમયમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આવે તેવો વરસાદી રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે, જેના લીધે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું કે રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે। તેવા વિસ્તારો પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની આશા રાખી શકે છે। આશા એટલા માટે કે ખરીફ પાક માટે હવે બહુ સારું ન થાય, પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈ જાય તો આગળના દિવસો માટે તેનો લાભ થઈ શકે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે। તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। તેમાં આ વિસ્તારોનો પણ વારો આવી જશે, તો તેની આશા છે। તો જ્યાં મિત્રો આમ તો 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થાય છે। આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે। ઘણા બધા વિસ્તારોમાં 17થી 21 તારીખ સુધી હળવા મધ્યમ વરસાદ જોવા મળશે। તે જ્યારે 22થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આમ તો 30 ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાના છે। ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળી શકે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ઘણા વિસ્તારો વરાપની રાહ જોતા હશે, જેમ કે વરાપની જરૂર છે। આમ તો 12 ઓગસ્ટથી વરાપ છે, 16 ઓગસ્ટ સુધીનો સમય વરાપનો છે। 17થી 18 તારીખથી પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।